સંવંત 2082 નો પરમ પવિત્ર ચાતુર્માસ, એનો આવતીકાલ તારીખ 25 જુલાઈ 2026 અને શનિવારથી પ્રારંભ થાય છે. આવતીકાલે અષાઢ સુધી દેવશયની એકાદશી, જેને નિયમની એકાદશી પણ આપણે કહી શકીએ. તો આવતીકાલે ભગવાન ક્ષીરસાગરમાં શેષનાગ ઉપર શયન કરે. ભગવાન પોઢી જાય. ભગવાનની નિંદ્રા બહુ લાંબી, 4 મહિના સુધીની. હા, દેવશયની એકાદશી કહેવાય, અષાઢ સુધી એકાદશી. અને પછી ભગવાન 2 મહિના સુધી એમને એમ પોઢ્યા રહે. ભાદરવા સુધી જે જલજીરણી એકાદશી, જેને પરિવર્તનની એકાદશી કહીએ, તો તે દિવસે ભગવાન એમ કહે છે પડખું ફેરવે. અને કાર્તિક સુધી એકાદશી, પ્રબોધની એકાદશી, જેને દેવ ઉઠી એકાદશી કહીએ, તો એ દિવસે ભગવાન જાગે. તો આ રીતે 4 મહિના સુધી ભગવાન પોઢી જાય છે ને એને ચાતુર્માસ કહેવામાં આવે છે. પણ જો ભગવાન પોઢી જાય તો આપણી હાલત શું થાય? એટલે ભગવાનની આ બધી લીલા છે. ભગવાન તો સતત આપણા માટે જાગતા રહે છે ને આપણે જાગતા રહેવાનું. નહીતર ઘણા પાછા આમાંથી અવળા અર્થ કરે કે ઓહો, ભગવાન જો 4 મહિના સુધી હોતા રહેતા હોય તો આપણે પછી હુવામાં કાંઈ વાંધો નહીં, બ્રાહ્મી મુહૂર્તમાં જાગવાની જરૂર નહીં. પણ ભગવાન મહાપુરુષો વચનામૃતની અંદર મહારાજે કીધું કે ભગવાનના એવા એકાંતિક સત્પુરુષો જે યોગીઓ છે, એને પણ માઇક જીવની પેઠે પ્રાકૃત નિંદ્રા ગ્રહણ કરવી એ નિંદ્રા કીધી નથી, પણ ભગવાનના સ્વરૂપને વિશે પોતે લીન થવું એને જ નિંદ્રા કીધી છે. જો ભગવાનના એવા સત્પુરુષો પણ માઇક નિંદ્રા નથી કરતા, એ તો ભગવાનના સ્વરૂપને વિશે લીન રહે છે, તો ભગવાનને કાંઈ માઇક નિંદ્રા હોય જ નહીં. એ ભગવાનની બધી લીલા દિવ્ય છે. પણ ભગવાને આ અનુસંધાનમાં શિક્ષાપત્રી, જે આપણા સૌ જીવ પ્રાણી માત્રના હિતને અર્થે અને કલ્યાણને અર્થે લખી છે. અને જેનું પાલન કરવાથી ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની સિદ્ધિ નિશ્ચય થાય છે. એવી અદ્ભુત શિક્ષાપત્રીના શ્લોક નંબર 76, 77 અને 78માં ભગવાન સહજાનંદ સ્વામીએ એમાં આજ્ઞા કરી કે વિશેષ નિયમો ધાર્ય ચાતુર્માસ્ય અખિલૈરપી એકસ્મિન શ્રાવણે માસિસ્ત્વશક્તે તુ માનવેહિ. તો ભગવાન સહજાનંદ સ્વામી કહે છે કે અને અમારા જે સર્વે સત્સંગી, તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. તો આમાં અસમર્થની વ્યાખ્યા શું? તો કે આપણાથી એટલા બધા નિયમ ન થાય, અસમર્થ. એવા અસમર્થ આમ કહેવાય નહીં. આપણને ભગવાને બધું આપ્યું, સારું સ્વાસ્થ્ય આપ્યું, દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, બધી રીતે સુખ આપ્યું, ને પછી આપણે અસમર્થ શેના? સમર્થ ભગવાનના શિષ્ય માટે
આમ તો એમ કીધું છે કે 8 વર્ષથી 80 વર્ષ સુધીનાને કમ્પલસરી જેનું સ્વાસ્થ્ય સારું હોય, પણ એ સિવાય પણ નાના બાળકો પણ આ નિયમ લઈ શકે. જે સમજણા હોય ને જે કાંઈ માળા પાઠ કરી શકે તો એ પણ લઈ શકે. અને 80 વર્ષથી ઉપરના થયા હોય ને સ્વાસ્થ્ય ભગવાનની દયાથી સારું હોય, ખડે દડે હોય અને બધી દેહની ક્રિયા પોતાની જાતે કરી શકતા હોય, એ બધાય સમર્થ કહેવાય. અને એ બધાએ અવશ્ય આ નિયમ ધારણ કરવો. તો એમાં વિશેષ સામાન્ય નિયમો બીજા ઘણા છે, એની ચર્ચા આપણે પછી કરશું. પણ વિશેષ નિયમો જે ભક્તિ પ્રધાન નિયમો છે એને ભગવાને અતિ મહત્વ આપ્યું છે. કારણ કે ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરોજી, એ વિના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારો જી. બીજું તો ઓલા મજૂરો હોય, વેઠ કરે, ગુલામ હોય ને લઈ લીધા હોય, આખો દી રાત બચારા મજૂરી કરે પણ કાંઈ એમાંથી એને મહેનતાણું મળે નહીં. એટલે આ વેઠ કર્યા જેવું છે, એમાંથી કાંઈ મળતું નથી. અંતે બધું નાશવંત છે. ભગવાનની ભક્તિને મૂકી અને આ લોકની અંદર ગમે એટલું ડાપણ કર્યું પણ અંતે નાશવંત છે. ભક્તિએ રહિત ગમે એટલું તપ કરે તો પણ એનું કાંઈ એટલું મોટું ફળ મળતું નથી. માટે ભગવાનની ભક્તિ છે એ જ ભવસાગરમાં ઉગરવાનો આરો છે. તો આમ તો ભગવાનના ભક્તોએ ભગવાનની ભક્તિ વિના એક ક્ષણ માત્ર પણ જવા નથી દેવાની. અને એક ક્ષણ પણ ભગવાનની ભક્તિ વિનાની જાય તો શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામીએ પણ લખ્યું છે અને ગુરુવર્ય ધ્યાની સ્વામીજીએ પણ આ વાતને ધ્યાન પ્રકાશ આદિ ગ્રંથમાં વારંવાર દોહરાવે છે કે ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિ વિના એક ક્ષણ પણ જાય તો આપણે પાસે કરોડ રૂપિયા હોય ને એનું ભરેલું પાકીટો ખોવાઈ જાય કે લૂંટાઈ જાય તો કેવો શોખ થાય. એવો શોખ થવો જોઈએ. અને આવી રીતે જેણે ક્ષણનો સમય સમજી, મહિમા સમજી અને ભગવાનની ભક્તિ કરી લીધી એનો જો મોક્ષ થાય, બાકીનાનો થતો નથી એમ કીધું ને. હવે એમાં આટલું બધું જો કીધું હોય અને એમાં ચાતુર્માસમાં પણ ખાલી વિશેષ નિયમ લેવાના હોય ને એમાંય આપણે ટૂંટું વાળ્યું તો અને લઈને પછી કે થતા નથી તો મોક્ષ ક્યારે થશે? જો વિશેષ નિયમ નહીં થાય તો મોક્ષ પણ કેમ થશે ભાઈ? માટે ભક્તિ પ્રધાન નિયમો ભગવાને કૃપા કરીને 8 પ્રકારના ઉત્તમ નિયમ આપણને આપ્યા છે. તો એમાં સર્વપ્રથમ ભગવાને પ્રાધાન્ય આપ્યું છે ભગવાનની કથાનું શ્રવણ કરવું. તો ઘણા એમ કે આ તો નિયમ અઘરો, કથા પછી સંભળાય નહીં તો શું કરવું? પણ આજના આધુનિક યુગમાં ભગવાનની અપાર કૃપા છે. પહેલાં તો સંતોનો સમાગમ કરવા, કથા સાંભળવા ઘર બહાર મૂકીને એમના આશ્રમમાં જઈને રહેવું પડતું, મંદિરમાં જઈને રહેવું પડતું અને ત્યાં કથા સાંભળવી પડતી. પણ આજે આવી અક્ષરધામ તુલ્ય સભા હોય ને જેને પ્રત્યક્ષ લાભ લઈ શકાતો હોય એણે તો અવશ્ય પ્રત્યક્ષ લાભ લેવો. પણ જો એ રીતે ન લઈ શકાય એવી અનુકૂળતા ન હોય અને દૂર રહેતા હોય કે ન આવી શકે એવી પરિસ્થિતિ હોય તો આજે યુટ્યુબ અને અનેક ચેનલોના માધ્યમથી પણ ઘેર બેઠા પણ કથા વાર્તાનો લાભ મળી શકે છે.
અને ભગવાનની કથા વાર્તાની કોરની જેને આળસ હોય એની કોરને મહારાજ કે એમ અટકળ કરવી કે એમાં રૂડા ગુણ આવશે નહીં. માટે ભગવાનની ભક્તિની પુષ્ટિ પણ ભગવાનની કથાથી થાય છે. બિહારીલાલજી મહારાજે કહ્યું કે દીઠી અમે ઉત્તમ એક દેવી, જે આહાર તો કાન વડે કરે છે તો પુષ્ટિ પામે, નહીં તો મરે છે. ઉત્તમ એવી એક દેવી જોઈ કે એ આહાર કાનથી કરે તો કઈ, તો કે ભક્તિ દેવી. કાન વરે આહાર શું, તો કે ભગવાનની કથાનું શ્રવણ કરે ને તો જ પુષ્ટિ પામે, નહીંતર એ ભક્તિનું ઠેકાણું રહે નહીં, એ પડી જાય ભક્તિના માર્ગ થકી, એટલે નહીં તો મરે છે. એટલે આ દેહને જેમ આપણે પુષ્ટ કરવા માટે અન્નની જરૂર છે, એમ આપણા જીવને બળિયો કરવા માટે, ભક્તિને પુષ્ટિ કરવા માટે ભગવાનની કથા વાર્તાની જરૂર છે. એનો ખોરાક એ છે. માટે એક દિવસ પણ અન્ન ન મળે તો આઘા પાછા થવાય અને દેહ ઢીલો થઈ જાય. તો એમ એક દિવસ પણ ભગવાનની કથા નહીં સંભળાય ને તો જીવ બળિયો નહીં થાય, દુર્બળ થઈ જશે. માટે આમ તો કાયમને માટે ભગવાનના ભક્તોએ નિયમ રાખવું જોઈએ. ગોપાળાનંદ સ્વામીએ તો સંપ્રદાયમાં 5 ટાઈમ કથા વાર્તાની રીતિ પ્રવર્તાવી. પણ હવે જેમ જેમ દેશકાળ જાય એમાં ઢીલાસ આવતી જાય છે. એ આપણા માટે નુકસાન જ છે. પણ જેવા સંજોગો, પહેલાં તો ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પણ 5 ટાઈમ કથા વાર્તા ગાંધીનગર મંદિર કર્યું ત્યારે કરાવતા હતા. પણ પછી સમયે સમયે હરિભક્તોની શ્રદ્ધા પણ ઘટતી જાય ને મંદિરો વધતા ગયા ને સંતો પછી બધે વેચાતા ગયા. એટલે પછી ધીરે ધીરે 3 ટાઈમ અને હવે 2 ટાઈમ ઉપર આવી ગયા છે. તો પણ 2 ટાઈમ તો અવશ્ય કથા વાર્તા થાય છે. અને 5 ટાઈમ થાય તો સારું જ છે. પણ જો ન થાય તો શાસ્ત્ર વાંચન ઘેરે બેઠા પણ કરી શકો, એ આગળ નિયમ આપશે. પણ હવે 2 ટાઈમ, અને એમાં પણ આ ચાતુર્માસમાં વિશેષ કથાના ભાગરૂપે આવતીકાલથી આપણા ગુરુકુળમાં અહીંયા આપણે શિક્ષાપત્રી ભાષ્યની સવારમાં કથા થશે અને સાંજે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની કથા થશે જન્માષ્ટમી સુધી. અને પછી તો જે આપણી રેગ્યુલર કથા હોય એ થશે. પણ ચાતુર્માસના 4 મહિના કથા શ્રવણનો નિયમ અવશ્યપણે, અને નિયમ લેશો તો થાય. ઘણા સારું નિયમ લઈને ન થાય તો, પણ હાવ નહીં થાય તો, એટલે નિયમ લેવાનું થાય તો જ કામનું. બાકી નિયમ વગરનું જીવન કાંઈ નકામું છે. એટલે શક્ય હોય, અને આમાં તો કાંઈ અઘરું નથી. કથા સાંભળવી, હાલો તમે પ્રત્યક્ષ તો એવું નહીં, પણ ઘેર બેઠા પણ 1 ટાઈમ 2 ટાઈમનો નિયમ લેવાય તો સારું. નહીં તો દિવસમાં 1 ટાઈમ તો કથા અવશ્ય સાંભળીશ, આવો નિયમ લ્યો. અને એ પહેલાં હું સૂઈશ નહીં. ભલે લાઈવમાં તમે ન સાંભળી શકો, હાલો એ તમને પણ એવું તો જેને લાઈવનું લેવાય યાર, પણ એવું નિયમ લ્યો ને કદાચ ક્યારેક આગું પાછું હોય તો એમાં આગળ પાછળ ગમે ત્યારે કથા પડી હોય આપણી સાઈડ ઉપર, તો રાત્રે સૂતા પહેલાં એકવાર કથા સાંભળી લેવી. આવો નિયમ જો લેવાય તો અતિ ઉત્તમ છે. તો એ નિયમ લેવું હોય તો લેજો. તો એ પ્રમાણે કથા શ્રવણ કરવું એ આપણા માટે અતિ મહત્વનું છે. અને કથા શ્રવણનો નિયમ પણ જો લેવાય તો અતિ ઉત્તમ છે. બીજો નિયમ મહારાજ કહે છે કે ભગવાનની કથા વાંચવી. તો સતશાસ્ત્રનું વાંચન કરવું. ઘણા શાસ્ત્રો લઈ ગયા હોય પણ ધૂળ ખાતા હોય. માટે
કથા વાંચવાનો, રોજ કંઈક એક વચનામૃત વાંચવાનો, રોજ એક ચરિત્ર વાંચવાનો નિયમ લઈ શકો, અથવા તો ચાતુર્માસ દરમિયાન કોઈ પણ એક શાસ્ત્ર તમે આખું પૂર્ણ કરવાનો પણ નિયમ લઈ શકો. કે વચનામૃતની એક પારાયણ, 2 પારાયણ, જેને જેવી ભક્ત ચિંતામણીની પારાયણ કરો, વચનામૃતની કરો. એવા સત્સંગી ભૂષણ છે, સત્સંગી જીવન છે, એવા અનેક ગ્રંથો. તો એ બધા શિક્ષાપત્રી, ભાષ્ય, આવા અનેક અને આપણા ગુરુવરે આપણા ઉપર ઘણી કૃપા કરી, ઘણો દાખલો કરી. આપણા માટે ધ્યાન પ્રકાશ, શ્રી હરિ ઉપદેશામૃત, પોતાની વાતો ભાગ 1, 2, 3, 4 આદિ આપ્યા છે. તો એમાંથી કોઈ પણ શાસ્ત્રનો રોજ વાંચવાનો નિયમ લેવાય, અથવા તો ચાતુર્માસમાં એ શાસ્ત્ર હું પૂર્ણ કરીશ. તો એવી રીતે ભગવાનની કથા વાંચવી, એ પણ વ્યસન આપણને આ બધા પડવા જોઈએ. આમ તો એક પણ દિવસ એ વાંચ્યા વિનાનો જાવો ન જોઈએ. ઘણા એને જો છાપું વાંચ્યા વિના ન હાલે, એવું વ્યસન પડી ગયું હોય. છાપું ન વાંચે ત્યાં સુધી ચેન ન પડે. ઘણા તો પથારીમાં હોતા કે છાપું આવ્યો. પણ ભગવાનના ભક્તને મહારાજની આજ્ઞા મુજબ ભગવાનની કથા વિના ચેન ન પડે. માટે એ રીતે ભગવાનના સતશાસ્ત્ર વાંચવાનું પણ અવશ્ય, કથા વાંચવાનો નિયમ લેવાય તો એ પણ લેવું. ત્યાર પછી ભગવાનના ગુણનું કીર્તન કરવું. એટલે સરસ મજાના આપણા નંદ સંતોએ કીર્તનો બનાવ્યા છે. તો ભગવાનની મૂર્તિને સંભાળીને, ભગવાનની મૂર્તિ આગળ અથવા તો ભગવાનની મૂર્તિને સંભાળીને ભગવાનના કીર્તન રોજ 1 બોલો, અથવા તો 4 પદની ચોસર આવે. તો એ નિયમ જેનાથી જે શક્તિ હોય પ્રમાણે તમે કીર્તન બોલવાનો પણ નિયમ લઈ શકો. તો એ કીર્તન પણ ભગવાનના થઈ શકે. પછી એ પણ નિયમ લેવાય તો રોજ 1 કીર્તન ગાઈશ કે 4 ગાઈશ, કે જે લેવાય, પણ જે લઈએ નિયમ ચોક્કસપણે પાડવા પડે. તો એ રીતે ભગવાનના ગુણનું કીર્તન કરવું. તથા હવે ત્યાર પછી ચોથો નિયમ કે છે પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી. આ નિયમ થોડો બધાને કઠણ પડે, પણ ઘણા બધા હરિભક્તો એવા છે કે ઘણા 4 મહિનાય મહાપૂજા કરે, નહીંતર ઘણા 1 શ્રાવણ મહિનો પણ કરતા હોય. અને નહીંતર આપણે તો પહેલાં તો ચાતુર્માસમાં 1 વખત તો અવશ્ય મહાપૂજાનું આયોજન ભાઈઓ બહેનોનું અલગ અલગ કરતા જ. પણ હવે તો ભગવાનની અપાર કૃપાથી, ગુરુવર્યની અપાર દયાથી આપણે અહીંયા મહિનામાં 4 વખત મહાપૂજા થાય છે. અને 4 મહાપૂજાનો લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી પણ લાભ મળે છે. એટલે મહાપૂજા કરવાનો નિયમ પણ જેટલી કરવી હોય એ પ્રમાણે તમે ચાતુર્માસમાં લઈ શકો. અને 1 વખત પ્રત્યક્ષ આવીને પણ મહાપૂજા આપણે અહીંયા કરવાનો લાભ લઈ શકાય. તો એ પણ તો મળવાનો જ છે, પણ એ પ્રમાણે ઘેર બેઠા પણ તમે મહાપૂજા લાઈવમાં કરવાનો પણ નિયમ લેવો હોય તો લઈ શકો. તો હું ચાતુર્માસમાં બધી મહાપૂજા મહિનાની 4 કરીશ, કે આખો મહિનો કોઈને ઘેર બેઠા કરવી હોય તો એ કરી શકે, પોતે વાંચીને કરી શકે. ને કે લાઈવમાં તો આપણી હોય જ છે મહાપૂજા, એ સાંભળીને તમે મહાપૂજા કરતા જાઓ તો એમ પણ થઈ શકે. કદાચ લાઈવમાં તમે લાભ ન લઈ શક્યા તો આગળ પાછળ પણ સમય કાઢી અને મહાપૂજા કરવી હોય તો થઈ શકે. તો એ પ્રમાણે જેને અનુકૂળતા હોય મહાપૂજાનો પણ નિયમ લે. અને ત્યાર પછી ભગવાનના મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ કરવા, આટલા 1000 જાપ કરીશ, આટલી માળા કરીશ, એવા મંત્રનો પણ જાપ કરી શકાય. તો જેટલી માળા 5, 10, 15, 20, 25, 50 ઉંમર જેટલી, જેને જે શક્તિ. પણ સ્વામીજી પણ કહેતા કે નિયમ શ્રદ્ધાથી લેવા. અને આમાં સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન, શિક્ષાપત્રી ભાષ્ય આદિમાં પણ લખ્યું છે
કે નિયમ લઈને ન કરે તો પણ એને દોષ લાગે છે, અને જે નથી કરતો એને તો આખા વર્ષનું પાપ લાગે છે. એટલે હવે આપણે જે કરવું હોય આપણી મરજી, પણ નિયમ લઈએ તો શિરને સાટે પાડવા પણ પડે અને કરવા પણ પડે. તો એ પ્રમાણે ભગવાનની માળા જેટલી કરવી હોય, મંત્રના જાપ કરવા હોય, એનો પણ નિયમ લઈ શકાય. ભગવાનના સ્તોત્ર તો અનેક સ્તોત્રો પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં આપણા સંતોએ બનાવેલા છે, સ્તુતિ પ્રાર્થના સ્તોત્ર. તો એનો પણ આપણે પાઠ કરવો હોય તો રોજ એક સ્તોત્ર કે એનો પાઠ કરવો હોય તો એનો પણ નિયમ લઈ શકાય. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ ભવ સંભવ ભીતિ ભેદનમ આદિ અનેક સ્તોત્રો છે. તો એમાંથી કોઈ પણ એક સ્તોત્રનો પાઠ કરવાનો પણ નિયમ લેવો હોય તો એ પણ લઈ શકાય. ત્યાર પછી ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી. તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થાય, એટલે પ્રદક્ષિણા પણ કરવાનો નિયમ લેવો હોય જેટલી. અને આપણા મદન મોહનજી મહારાજ ધોલેરા ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે, એ નિમિત્તે 200 પ્રદક્ષિણાનો પણ ઘણા હરિભક્તો નિયમ લેતા હોય છે. તો આ ચાતુર્માસમાં એ પણ જેને કરવું હોય તો એ પણ નિયમ લઈ શકાય. પણ જેની જે શક્તિ એ પ્રમાણે નિયમ લેવો. તો એ પ્રમાણે પ્રદક્ષિણાઓ કરવી અને ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર દંડવત પ્રણામ એ પુરુષોને લાગુ પડે, બહેનોને પંચાંગ પ્રણામ હોય. તો એ 8 પ્રકારના નિયમ ઉત્તમ માન્યા છે. તો આ રીતે જે ભક્તિભાવપૂર્વક નિયમો કરે એના ઉપર ભગવાનની અતિ પ્રસન્નતા ઉતરે છે. તો આ મહારાજ કે 8 પ્રકારના નિયમ અમે ઉત્તમ માન્યા છે. તે માટે નિયમથી કોઈ પણ એક નિયમ તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો અસમર્થ હોય અને શ્રાવણ માસમાં તો આ ઓછામાં ઓછો એક નિયમ તો ધારવો. વિશેષ નિયમ પણ લઈ શકાય. અને વિશેષમાં ગુરુવર્ય ધ્યાની સ્વામીજી બધા એને સાનુકૂળ પડે એવા ઘણા પૂછતા કે શું નિયમ લેવા. તો સ્વામી કે તમારી શક્તિ હોય વિશેષ નિયમ લેજો, નહીતર 5 માળા 5 દંડવત ને 5 પ્રદક્ષિણા જેને શક્ય હોય એ નિયમ લે. પણ પછી ઘણા એને દંડવત જ ન થઈ શકતા હોય તો એ નિયમ કઈ રીતે લઈ શકે. તો એ જન્મગલના પાઠ કરવાનો કે વિશેષ માળા કરવાનો, પ્રદક્ષિણા કરવાનો થઈ શકતી હોય તો જેનું જેવું સામર્થ્ય તો એ પ્રમાણે જેને જે રીતે અનુકૂળતા હોય એ પ્રમાણે નિયમ ધારણ કરવા. તો આમ તો શિક્ષાપત્રી ભાષ્ય અને સત્સંગી જીવન આ બંનેમાં કહ્યું છે કે ભગવાનની મૂર્તિ આગળ અથવા તો મોટા સંતો આગળ સભામાં નિયમ ધારણ કરવા. તો અગાઉથી જે ભલે તમે પૂછી લીધું હોય, પણ અષાઢ સુદ એકાદશી એટલે આવતીકાલે જે એકાદશી છે તો તે દિવસે પહેલાં સવારમાં બ્રાહ્મી મુહૂર્તમાં જાગી નાહી ધોઈ ભગવાનની પૂજા કરીએ. તે સમયે ભગવાન આગળ કે ભગવાનના આપણા ઘરમાં મૂર્તિ હોય, કોઈ મંદિર હોય કે આપણા સંતો પાસે યોગ હોય તો સંતો પાસે જઈ અને નિયમ લઈએ. અને એ ટાઈમે સંકલ્પ કરીએ કે આ હું તમારી ભક્તિ ને તમની પ્રસન્નતા માટે આ નિયમ હું ધારણ કરું છું. તો એ નિયમ આ રીતે ધારણ કરું ને એ નિયમ મારા નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી મારા ઉપર કૃપા કરજો. અને આ વચ્ચે હે દેવ આ વ્રત ગ્રહણ કરે સતે જો મારું મરણ થાય તો પણ તે વ્રત તમારી પ્રસન્નતાથી સંપૂર્ણ થાય. પછી કે અધૂરું રહી ગયું એમ નહીં, તમારી સંપૂર્ણતાથી સંપૂર્ણ થાય. તો આવી રીતનો નિયમ ભગવાન આગળ કે સંતો આગળ લેવાનો છે. તો આ રીતે જેને જે અનુકૂળ હોય 8 પ્રકારના ઉત્તમ નિયમમાંથી જેટલા નિયમ લઈ શકાય એ લેવા. અને એમાં વિશેષ કરીને ગુરુવર્ય કહેતા એ નિયમ જેને અનુકૂળતા હોય એ પ્રમાણે 5 માળા 5 દંડવત પ્રદક્ષિણાનો નિયમ તો લેવો. અને વિશેષ સત્શાસ્ત્ર વાંચન કે આદિ કથા શ્રવણ આદિ જે કહ્યું એ જેને જે અનુકૂળતા હોય તે અવશ્ય
લેવા જન્મંગલ સ્તોત્ર કે જન્મંગલ નામાવલી સ્તોત્ર ન કરી શકો તો જન્મંગલ નામાવલીના પાઠનો પણ નિયમ લઈ શકાય. તો એ પ્રમાણે જેને જે અનુકૂળ હોય તે નિયમ લ્યો. તો 8 પ્રકારના નિયમ આ ઉત્તમ કીધા છે. બીજા સામાન્ય નિયમો ભવિષ્યોત્તર પુરાણના આધારે સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં કહેલા છે. તો એમાં શ્રાવણ માસનોમાં શાકનો ત્યાગ કરવો, ભાદરવામાં દહીંનો, આસોમાં દૂધનો, કાર્તિક માસમાં દ્વિદલ કહેતા કઠોળનો ત્યાગ કરવો. અને અહીંયા જે શ્રાવણ માસ એ અષાઢ સુદ 11થી શ્રાવણ સુદ 11 સુધી ગણવો અને તે જ રીતે 4 માસ ગણવા કે પછી શ્રાવણ સુદ એકાદશીથી ભાદરવા સુદ એકાદશી એ ભાદરવો મહિનો તો એવી રીતે 4 માસની ગણતરી કરવી ને કાર્તિક સુધી એકાદશી આપણો ચાતુર્માસ પૂર્ણ થાય. તો જેને ઈચ્છા તથા અનુકૂળતા હોય એણે આવા જે સામાન્ય નિયમો પણ ગ્રહણ કરી શકાય. આ સિવાય સત્સંગી જીવન પ્રકરણ 2ના અધ્યાય 41 શ્લોક નંબર 20, 21, 22માં પણ કયા પ્રમાણે ભગવાન સહજાનંદ સ્વામી પોતે વડનગર વિસનગરમાં પધાર્યા છે અને ત્યાં ચાતુર્માસના નિયમોનો ઉપદેશ કરતા કહે છે કે હે ભક્તો, હું ચાતુર્માસમાં અવશ્ય કરવા યોગ્ય જે તપ તે તમોને કહું છું. તો ચક્ષુ વગેરે 5 જ્ઞાનેન્દ્રિયો અને મનનું અને બીજા વિષયોનો ત્યાગ કરી અને શ્રી વાસુદેવ નારાયણ પરાયણ થવું તે સર્વોત્તમ પ્રકારનો તપનું સ્વરૂપ છે. તપ કોને કહેવાય? ઘણા ચાતુર્માસમાં એકટાણા કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ ધારણા પારણા કરે, કોઈ ચાંદ્રાયણ વ્રત કરે. એ તપપરાયણ નિયમો પણ લઈ શકાય. એ પણ વિસ્તારથી સત્સંગી જીવનમાં પણ બતાવેલા છે. શિક્ષાપત્રી ભાષ્યમાં સંક્ષિપ્તમાં બતાવેલા છે. તપપરાયણ નિયમો સત્સંગી જીવનમાં વિસ્તારથી બતાવેલા છે. પણ ખાલી તપ કરે, નકોડા ઉપવાસ કરે કે એકટાણા કરે પણ બધી ઇન્દ્રિયોનું નિયમન ન કરે, એ બધી ઇન્દ્રિયો જ્યાં ત્યાં ભટકતી હોય તો એવું તપ ઉત્તમ નથી. અને એ તો તમોગુણ વધારનારું તપ થાય જો એમાં ભગવાનની ભક્તિયુક્ત તપ ન હોય તો એવા તપથી બહુ મોટો ફાયદો થતો નથી. માટે ભક્તિયુક્ત તપ તો કરવાનું, પણ ભક્તિયુક્ત અને પોતાની જે વિશેષ કરીને 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 6ઠું મન અને 5 કર્મ ઇન્દ્રિયો, 11 નિયમમાં કરવાના છે. પણ એ તો 5 જ્ઞાન ઇન્દ્રિયોને અનુસરીને જ બીજી ઇન્દ્રિયો વર્તે છે. એટલે મહારાજે કીધું કે 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 6ઠું મન એ બધાને જગતના વિષયોમાંથી ત્યાગ કરાવીને ભગવાન પરાયણ કરવા એ સર્વોત્તમ પ્રકારનું તપ છે. એટલે પોતાને ઈચ્છિત માયિક તે ઇન્દ્રિયોના વિષયોથી પુષ્ટ થયેલી ઇન્દ્રિયોનું વાસુદેવમાં એકાગ્રપણું થાય નહીં. પોતાને મનગમતા વિષય ભોગવે ને ઇન્દ્રિયો બધી જે તે વિષયમાં ભટકતી હોય તો એનું મન ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં, એકાગ્ર થાય નહીં. એટલે પ્રથમ ઇન્દ્રિયોને એકાગ્ર કરી ભગવાનના સ્વરૂપમાં જોડવી પડે. માટે વિષયોનો ત્યાગ રાખવો. અને ઇન્દ્રિયો સંબંધી રસોમાં એક જીહવા ઇન્દ્રિય સંબંધી રસાસ્વાદરૂપ વિષય મુખ્ય માનેલો છે. અને તપ કરનાર પુરુષે જીહવા સંબંધી રસ પ્રયત્નપૂર્વક કરેલા ઉપવાસોથી જીતવો. તો રસના ઇન્દ્રિયને જીતવી ઉપવાસ થાય તો સારું, નહીંતર યુક્ત આહાર કરવા. આમ તો બહારનું ખાવાની ના જ છે તો એ ન ખાવું. અને ચાતુર્માસમાં તો વિશેષ નિયમ લેવા. અને ઘરે પણ સારું ખાવાના જે ઓર્ડર કરતા હોય એ બંધ કરી અને સાત્વિક ભોજન કરવું. ઘણા મિષ્ટાન ન ખાવું, ફરસાણ ન ખાવું, આવા પણ નિયમ લેતા હોય. ઘણા એકટાણા શ્રાવણ મહિના આદિમાં પણ એ જે રીતે થાય. એકટાણા કોને કહેવાય? તો આમ તો એક જ ટાઈમ જમે પછી ખાલી પાણી પીએ એ સાચું ચોખ્ખું એકટાણું કહેવાય. અને એવા એકટાણા થાય તો સારું. બાકી પછી એક
ટાઈમ જમવું અનાજ જમે ને 4 ટાઈમ ફરાળ કરે તો એવા એકટાણા બરાબર નહીં. અમને સંતોને તો સ્વામી ચોખ્ખા જ એકટાણા કરવાનું કે ગૃહસ્થને થોડુંક દયાળુ છે. આ તો ભગવાનને સંત સ્વામિનારાયણ ભગવાન જેવા દયાળુ અવતાર કોઈ થયો નથી ને થશે નહીં. અને એવા સંતો પણ એમના દયાળુ, એટલે કે ગૃહસ્થોને બહુ પ્રવૃત્તિઓને થાક્યા હોય ને કદાચ ન રહેવાય તો દૂધ કે ફ્રૂટ એક ટાઈમ જ લેવું, બીજો 3 ટાઈમ તો નહીં જ. સવારે કે સાંજે જેને અનુકૂળ હોય એ રીતે એક ટાઈમ લઈ શકાય, બાકી 3 ટાઈમ નહીં. ને એ રાંધેલો ફરાર કે વેફર કે એવું નહીં, દૂધ અથવા ફ્રૂટ લે તો એ એકટાણું બરાબર કહેવાય. બાકીના એકટાણા કરો તો એ બીજાને પરિશ્રમ થાય. એટલે એના કરતાં ભજન વધારે કરવું, માળા વધારે કરવી, અને કાંઈ એકટાણા આવા થાય તો વાંધો નહીં. તો ધારણા પારણા ચાંદ્રાયણ આદિક વ્રત કરતા હોય પણ રસના ઇન્દ્રિયને વિશેષ જીતાય એવું લેવું નિયમ. તો એકાદશી આમ તો ઘણા ચાતુર્માસમાં બધી નકોરડી કરવાનો નિયમ લેતા હોય, અને વિશેષ પ્રકારે 3 એકાદશીઓ તો અવશ્ય નકોરડી કરવી. અને એ દિવસે ફરાળ કરે તો મારા શરીરની અંદર બાણની જેમ ખૂંચે છે એવું ભગવાને કીધું છે. તો એ અષાઢ સુધી એકાદશી, ભાદરવા સુધી એકાદશી, જે જલજીરણી પરિવર્તની કીધી આપણે 3, અને કાર્તિક સુધી એકાદશી. તો આ 3 એકાદશીઓ નકોરડી થાય તો કરવી અવશ્ય જોઈએ. પણ એમાંય ગુરુવર્ય ધ્યાની સ્વામીજીએ તો માફી આપી હતી, પણ છતાંય જેને સામર્થ્ય એણે અવશ્ય આ 3 એકાદશી નકોરડી કરવી. ન થાય તો ભગવાન માફ કરે, પણ થાય તો સારું કહેવાય. તો આ પ્રમાણે જેને જે અનુકૂળતા હોય એ પ્રમાણે આ વિશેષ નિયમો ધારણ કરવા, રસાસ્વાદને જીતાય એ પ્રકારના નિયમો ધારણ કરવાના. હાલના યુગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્દ્રિયોને જીતવા માટેનો કોઈને રસાસ્વાદ સૌથી વધારે હોય તો મોબાઈલનો છે. અને એમાં વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં કલાકોના કલાકો બગાડતા હોય તો એમાં પણ નિયમ લેવો એ ઉત્તમ નિયમ છે અત્યારે. તો હું આટલા કલાક જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરીશ, કે વોટ્સએપનો જરૂર પૂરતો, કે ઘણા નહીં કરવું. પણ હવે હાલના યુગમાં જેને પછી ધંધામાં જરૂર હોય ને કરવો પડતો હોય તો ભલે કરવો, તો કેટલા જરૂર પૂરતો ઉપયોગ કરવાનો નિયમ લે, ઘણા કે હું નહીં જ કરવું. તો જેને જેવા અનુકૂળ હોય એ પ્રમાણે અમુક સમય મર્યાદા બાંધી દેવી કે આનાથી વધારે હું મોબાઈલનો ઉપયોગ નહીં કરું. અથવા તો ઘણીવાર મેં અગાઉ પણ કીધેલું છે એમ, રાત્રે આપણે 10 વાગે કે મોડામાં મોડું 11 વાગે મોબાઈલ સ્વિચ ઓફ કરીને મૂકી દઈએ તાળામાં જ સૂતા પહેલાં, અને સવારે પૂજા કર્યા પછી જ એ મોબાઈલ સ્વિચ ઓન કરવો. એક મોબાઈલ ઘરમાં, એક ફોન એવો ઘરમાં રાખવો ઇમરજન્સી માટે, અને એના ઉપર કોઈને કાંઈ કામ હોય તો ઇમરજન્સીમાં ફોન કરે, એ એક ઘરના વડીલ વ્યક્તિ પાસે હોય. બાકી બધાએ એ મોબાઈલનો ત્યાગ કરવો એટલા ટાઈમ પૂરતો. તો આવા કંઈક નિયમો ચાતુર્માસમાં તમે વિશેષ લ્યો તો ભગવાનની વિશેષ પ્રસન્નતા ઉતરે. જે તે ન જોવાય મોબાઈલમાં, તો એ પ્રમાણે ઇન્દ્રિયોને નિયમમાં કરવા. તો આવી રીતના નિયમ ભગવાનના ભક્તે અવશ્ય ભગવત પ્રસન્નતા અર્થે ચાતુર્માસમાં વિશેષપણે ગ્રહણ કરવા. તો આ રીતે સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 42 શ્લોક નંબર 2, 3, 4, 5માં પણ ભગવાન શ્રી હરિ કહે છે કે અષાઢ સુધી એકાદશીમાં ચાતુર્માસના વ્રતનો નિયમ તે શ્રી કૃષ્ણની મૂર્તિની સમીપમાં પ્રથમથી ગ્રહણ કરવો, અથવા સવારમાં નદી વગેરેના જળમાં સ્નાન કરી પોતાના ધર્મમાં દ્રઢ સ્થિતિવાળા ભગવાનના ભક્તની આગળ પરમેશ્વરની પ્રસન્નતા માટે નિયમ ગ્રહણ કરવો. અને હે દેવ, હે કેશવ, આ તમારી સમીપ હું આ વ્રત ગ્રહણ કરું છું. તે વ્રત તમારા અનુગ્રહથી નિર્વિઘ્ને રહિત સંપૂર્ણપણે અને પામે. અને હે દેવ, આ વ્રત ગ્રહણ કરે છે તે જો મારું મરણ થાય
તો પણ તે વ્રત તમારી પ્રસન્નતાથી સંપૂર્ણ થાય. એ જેનો આ પ્રકારે વ્રતનો નિયમ ગ્રહણ કરનાર માણસ બોલે. આ રીતે શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી બાહ્ય અભ્યંતર શુદ્ધિ યુક્ત તેમજ વ્રતના અંગભૂત નિયમોનું યથાયોગ્ય પાલન કરતા થકા પુરુષ અને સ્ત્રીઓએ વ્રતનો આરંભ કરે. અને એમાં એક વિવેક સતાનંદ સ્વામીએ બતાવ્યો છે સ્ત્રીઓ માટે કે પોતાના પતિની અનુવૃત્તિ એની આજ્ઞામાં રહી એને પૂછીને નિયમ ગ્રહણ કરે, પણ સ્વતંત્રપણે ગ્રહણ કરે નહીં. તો એ રીતે એ નિયમો સ્ત્રી ભક્તોએ પણ લેવા અને બીજા હરિભક્તોએ પણ પોતાની અનુકૂળતા હોય અને મંડળ હોય તો સંતો હોય તો એ ગુરુની અનુવૃત્તિમાં રહીને એકબીજાને કોઈને તકલીફ ન પડે આપણા નિયમના કારણે એ રીતે નિયમ ધારણ કરવા. તો એ રીતે ભગવાનના ભક્તોએ અવશ્યપણે આ નિયમો ચાતુર્માસમાં વિશેષ કરવા. અને ચાતુર્માસમાં જે નિયમ ધારણ કરતા નથી એને સતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્યમાં એવું લખે છે કે આખા વર્ષનું પાપ લાગે છે. તો એ રીતે નિયમો લેવાય. કોઈ ધ્યાન કરવાનો પણ લે, કોઈ બ્રહ્મચર્ય પાળવાનો ગ્રસ્ત હોય તો નિયમ લે કે 1 મહિનો, પણ એ પોતાની શક્તિઓ તો લેવાય, પછી લેવોને ન થાય તો એ બરાબર નહીં. તો એવા જે કાંઈ નિયમો ભગવત પ્રસન્નતાને અર્થે જે વિશેષ થાય તે કરવા. પણ 8 પ્રકારના ઉત્તમ નિયમો કીધા. એમાંથી તો અવશ્ય જેટલા લેવાય એટલા, નહીંતર ઓછામાં ઓછો 1 નિયમ તો ભગવાનના ભક્તોએ અવશ્યપણે ધારણ કરવો. તો આવી રીતે શિક્ષાપત્રી ભાષ્યમાં પણ સતાનંદ સ્વામી એવું લખે છે કે શ્લોકમાં અંતે ચ છે, માટે બીજા પણ ઉત્કૃષ્ટ નિયમો સમજી લેવા. તો સ્કંદ પુરાણમાં ચાતુર્માસના મહાત્મ્યમાં બ્રહ્મા અને નારદના સ્વાદમાં પણ કહેલું છે ચક્ષુ વગેરે ઇન્દ્રિયોનું ભગવાન સિવાય બીજી જગ્યાએ વિષયોમાંથી સદા નિયમન કરવું. અને ચાતુર્માસમાં તો વિશેષપણે તેનું નિયમન કરવું. બુદ્ધિશાળી પુરુષોએ મનને નિયમન કરવાનો પ્રયત્ન હંમેશા કરવો. અને ચાતુર્માસમાં તો ભગવાનના ધ્યાન ચિંતન વગેરે વિશેષ પ્રયત્નથી કરવું. મનુષ્યના શરીરમાં અહંકાર એ ઝેર છે, તેથી તે અહંકારનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને દેવ શયન કર્યા પછી વિશેષ કરીને અહંકાર તજવો. માણસ હંમેશા સાચું જ બોલવું, જૂઠું ક્યારેય પણ ન બોલવું. અને તે સત્ય ચાતુર્માસમાં કૃષ્ણની પ્રીતિ માટે વિશેષ કરીને બોલવું. ધ્યાનપરાયણ રહેનારા શ્રેષ્ઠ યોગીઓ તથા સર્વ વર્ણોએ સર્વ ઉપાયોથી વિષ્ણુને જ ભગવાનને જ પ્રસન્ન કરવા. અને ઘોર બંધનથી ભગવાનની પ્રસન્નતાથી મુક્તિ થાય છે. એથી ચાતુર્માસમાં વિશેષ કરીને વિષ્ણુ ભગવાનનું સ્મરણ થાય એવા નિયમો કરવા. બ્રહ્મચર્ય કરતાં સ્વધર્મમાં પ્રસિદ્ધિ આપનાર બીજું કોઈ શ્રેષ્ઠ નથી. એટલે બ્રહ્મચર્ય સર્વ ધર્મમાં શ્રેષ્ઠ છે. તો એવા નિયમ બ્રહ્મચર્યનું પણ દ્રઢપણે પાલન કરવું. વિશેષ થાય તો સારું, નહીંતર જેનું જે બ્રહ્મચર્ય કર્યું છે એમાં તો ક્યારેય ભંગ થવા દેવો નહીં. અને ચાતુર્માસમાં તો વિશેષ કરીને ભંગ ન થવા દેવો. અને આ રીતે વિશેષ પાલન કરવું. ને કામ, ક્રોધ, લોભ તથા રસ મહાન શત્રુ છે, માટે ચાતુર્માસમાં ખાસ કરીને વિશેષપણે કરીને જીતવા. તો આ પ્રમાણે ભગવાનના ભક્તોએ વિશેષ નિયમો ધારણ કરવા. વળી ઘણા ખાટલા ઉપર નહીં સૂવાનો પણ નિયમ લે. અને ચાતુર્માસમાં રીંગણા, કાલિંગણા, મૂળાનું ભક્ષણ ન કરવું. લસણ, ડુંગળી આદિ તો કાયમને માટે અભિક્ષિત છે. તો આ પ્રમાણે બીજા પણ કાલિંગણા, બીલા, રીંગણા અને ગુલર એનો પણ ચાતુર્માસમાં આચાર દીપમાં નિષેધ કરેલો છે. તો આ પ્રમાણે ચાતુર્માસમાં આનો પણ ત્યાગ રાખવો. તો આ બધા નિયમો વિશેષપણે કીધેલા છે. અને હજી પણ વિશેષ જેને જાણવા હોય તો શિક્ષાપત્રી ભાષ્યમાંથી પણ જાણી શકશે. અને સત્સંગી જીવનના મેં કીધું એમ બીજા પ્રકરણના 41 અને 42 અધ્યાયમાં વિસ્તારપૂર્વક આ બધા નિયમોની વાત મહારાજે કરેલી છે. તો આ પ્રમાણે સમય અનુસાર આપણે
આ ચાતુર્માસના વિશેષ નિયમોની વાત કરી તો બધાને ભગવાનની પ્રસન્નતા પ્રમાણે આ નિયમો ગ્રહણ કરવા. આવતીકાલે આપણે અહીંયા પણ ચાતુર્માસની વિશેષ કથાનો પ્રારંભ થશે. સભામાં પણ જે હરિભક્તોને અનુકૂળતા હોય એ પ્રત્યક્ષ આવી અને અહીંયા ભગવાન અને સંતોની સાક્ષીએ નિયમ લે અને બાકીના ભલે ઘેર બેઠા પણ આ નિયમો અવશ્ય ધારણ કરે. તો આ પ્રમાણે ભગવાન અને ગુરુવર્યના પવિત્ર ચરણકમળમાં એ જ પ્રાર્થના કરીએ કે આ ચાતુર્માસમાં ભગવાનના ભક્તો જે કાંઈ નિયમ ધારણ કરે એ નિર્વિઘ્ને પૂર્ણ થાય અને એને કોઈ વિઘ્ન ના આવે અને બધા જ હરિભક્તો સહજાનંદી સિંહ થઈ સુરવીર થઈ અને આ નિયમોનું પાલન કરે અને એમાં ક્યાંય ચૂક આવવા દે નહીં. નિયમ લઈને જો નહીં પાડો તો એ બરાબર નથી. માટે સુરવીર થઈ નિયમ પાડી શકો એવી પણ ભગવાન અને ગુરુવર્યના ચરણમાં પ્રાર્થના. અને આ નિયમ પાલનના ફળ સ્વરૂપે ભગવાનની માણીગર માધુરી મૂર્તિમાં વિશેષ હેતની વૃદ્ધિ થાય. ભગવાન અને ગુરુવર્યનો વિશેષ રાજીપો આપણા ઉપર ઉતરે અને એણે કરીને આપણું અંતઃકરણ શુદ્ધ થાય અને શુદ્ધ થયેલા અંતઃકરણમાં ભગવાનની માણીગર માધુરી મૂર્તિના સુખ વડે આપણા અંતરમાં ઠંડા ઠંડા શેરણા પડે અને આનંદ આનંદના ફુવારા ઉઠે. એવી આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના ચરણ કમળમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.